નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। ગીર સોમનાથના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ ઝડપાયા છે। ધામલેજ દરિયા કિનારેથી ચરસ ઝડપાયું છે। આશરે 4 કરોડની કિંમતનું ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા હતા। સૂત્રાપાડાના ગામડેજ ગામ નજીકથી ચરસના 9 પેકેટ મળી આવ્યા છે। તો આશરે 4 કરોડની કિંમતનું ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા હતા। આશરે 4 કરોડની કિંમતનું ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ દરિયાકાંઠેથી મળી આવ્યા છે। સૂત્રાપાડાના ધામડેજ ગામ નજીકથી ચરસના 9 પેકેટ મળી આવ્યા છે। ત્યારે આ ચરસના પેકેટની કિંમત આશરે 4 કરોડ લગાવવામાં આવી રહી છે। તો ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે। ધામલેજ દરિયા કિનારે ચરસના પેકેટો મળી આવ્યા છે। આશરે 4 કરોડની કિંમતનું આ ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા હતા। ત્યારે સૂત્રાપાડાના ધામલેજ ગામ નજીકથી ચરસના આ 9 પેકેટ મળી આવ્યા છે। ત્યારે આશરે 4 કરોડની કિંમતનું આ ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા હતા। આશરે 4 કરોડની કિંમતનું આ ચરસ હોવાનું એસઓજી દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સંવાદદાતા ભરત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભરત, ગીર સોમનાથના દરિયાકાંઠેથી ચરસના 9 પેકેટ મળી આવ્યા છે અને 4 કરોડની કિંમત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। શું છે વધુ વિગતો? હું આપને જણાવું છું કે ગીર સોમનાથ જિલ્લાના ધામલેજના દરિયા કિનારે સરસનો પેકેટ મળી આવ્યા છે। આશરે 4 કરોડ કિંમતનું સરસ હોવાનું અનુમાન એફએલએસની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે। એફએલએસની મદદ પણ લેવાઈ છે। એસઓજી પોલીસની બાતમી અને દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન સરસના 9 પેકેટ જેટલા મળી આવ્યા છે અંદાજિત। જી, સમગ્ર માહિતી બદલ આભાર। જામનગરથી અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં હાઈરાઇઝ ઇમારતના બાંધકામમાં દુર્ઘટના સર્જાઈ છે। બિલ્ડિંગના બાંધકામની માલવાહક લિફ્ટ નીચે પડી। લિફ્ટ નીચે પટકાતા 4 શ્રમિકો તેમાં દબાયા છે। ત્રીજા માળેથી માલવાહક લિફ્ટ એકાએક નીચે ખાબકી હતી, જેમાં શ્રમિકો દબાયા છે। 4 જેટલા શ્રમિકો તેમાં દબાયા છે। ચારેયને ઈજા પહોંચી। જામનગરમાં હાઈરાઇઝ ઇમારતના બાંધકામમાં મોટી દુર્ઘટના સામે આવી છે। તો બિલ્ડિંગના બાંધકામની માલવાહક લિફ્ટ એકાએક નીચે પડી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે લિફ્ટ નીચે પટકાતા 4 શ્રમિકો તેમાં દબાયા હતા। ત્રીજા માળેથી માલવાહક લિફ્ટ એકાએક નીચે ખાબકી હતી, જેમાં શ્રમિકો દટા। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જૂનાગઢમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। એક બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। માતરી રોડ પાસેની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। 10 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરીને હુમલો કર્યો છે। સાથળ અને પગના ભાગે તે બાળકીને ઈજાઓ પહોંચી છે। રાજકોટ અગ્નિકાંડમાં 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ અપાઈ છે। સત્યશોધક સમિતિએ કોઈ રોલ ન હોવાનો રિપોર્ટ કર્યો હતો।
આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ નહીં હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટે 3 સભ્યોની સત્યશોધક સમિતિ બનાવી હતી. સમિતિએ 2 આઈએએસ ઓફિસરને ક્લીન ચીટ આપી હતી. બર્થડે પાર્ટીમાં ગયેલા 4 અધિકારીઓને પણ ક્લીન ચીટ અપાઈ હતી. રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે રાજકોટ મેળાને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે કે લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ બનશે અને સાથે જ 3 વધારાના એક્ઝિટ ગેટ મૂકવામાં આવશે. લાગશે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે તો એન્ટ્રી બંધ કરવામાં પણ આવશે. લોકો વ્યવસ્થિત મેળો માણી શકે તે માટે 30% જેટલા સ્ટોલ ઓછા કરવામાં આવ્યા છે. આ વર્ષે 7.5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 486 ફોર્મ મળ્યા છે, જેની હરાજી કરાશે. ખાસ મેળામાં ડીકન્જેશન કરવા માટે આપણે 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે. એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે. જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે. ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે, પરંતુ જે સ્મૂધ મુવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અમને 486 ફોર્મ જે છે એ મળી ગયા છે. રાજકોટમાં બનેલી ગેમ ઝોનની ઘટના બાદ સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળા માટે સ્પેશિયલ એસઓપી નક્કી કરવામાં આવી છે. મેળામાં સાવચેતીને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. મેળામાં રાખવામાં આવતી રાઇડનું ફરજિયાત ફિટનેસ સર્ટી લેવું પડશે. આગામી 6 થી 9 સપ્ટેમ્બરે ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશી લોકો સુરેન્દ્રનગરના મહેમાન બનશે. કરીને તરણેતરનો જે મેળો છે એ એનું ખૂબ મહત્વ છે અને એમાં ખાસ કરીને જે પશુ મેળો અને જે આપણી ગ્રામીણ ઓલિમ્પિક એ પણ યોજવામાં આવનાર છે. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ 4 દિવસ દરમિયાન કરવામાં આવશે. ટુરિઝમ દ્વારા પણ જે છે એ ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જેમાં વિદેશી પર્યટકો પણ આવે છે. એટલે એ પ્રમાણે આખું વહીવટી તંત્ર આ પ્રકારે સજ્જ થાય એના માટેની પહેલી મીટિંગ અમે અહીંયા બોલાવેલી હતી અને સ્થળ ઉપર અમે આગામી મીટિંગ પણ બોલાવવાના છે. ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ રોગચાળો વકર્યો છે, ત્યારે જામનગરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસ સહિતના રોગચાળાને નિયંત્રિત કરવા માટે તંત્રની દોડધામ યથાવત છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસની કામગીરી હાથ ધરાઈ છે, તેમજ વોટર વર્કસ વિભાગના પાણીના નમૂના લેવાયા છે. તપાસ હાલ સુધીમાં કોલેરાના કુલ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી પુરુષ 12 અને સ્ત્રી 15 છે. જે હોસ્પિટલ સારવાર હેઠળ 3 દાખલ છે અને હોસ્પિટલમાંથી કુલ 23 દર્દીઓને રજા આપવામાં આવી છે અને 1 દર્દીને ઓપીડી સારવાર આપવામાં આવી હતી. દાખલા તરીકે ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું, ક્લોરિનેટેડ વોટર પીવું. જે લોકો બોરનું પાણી પીવે છે એના માટે અમે એમને એડવાઇસ કરીએ છીએ કે બોરનું પાણી ના પીતા મહાનગરપાલિકા દ્વારા જે ક્લોરિનેટેડ વોટર સપ્લાય કરવામાં આવે છે એનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ. તેમ છતાંય જ્યારે જરૂર લાગે ત્યારે અમે ક્લોરિન ગોળી પણ એમના ઘરે આપીએ છીએ અને એ ગોળીનો પાણીમાં પલાળી અને એમાં પછી અડધી કલાક એનો ઉપયોગ કરવાની અમે સલાહ આપીએ છીએ. એ ઉપરાંત અમારું જે સોલિડ વેસ્ટ વિભાગ છે એ વિસ્તારોમાં એની સફાઈ બાબતે વધારે તકેદારી રાખવા માટે સૂચના કરે છે. ભાવનગરના જેસર તાલુકાના બીલા ગામે સરકારી સસ્તા અનાજમાં ચોખા અંગે લોકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો કે ચોખામાં નકલી ચોખા ભેળવવામાં આવે છે, જે ચોખા ખાવાથી લોકોના આરોગ્યને નુકસાન પહોંચી શકે છે અને કેન્સર જેવા ગંભીર રોગો પણ થવાની શક્યતા હોવાનું લોકો દ્વારા આક્ષેપ સાથે જણાવાયું હતું અને આ અંગે યોગ્ય પગલાં લેવા લોકો દ્વારા માંગ કરાઈ હતી. ચોખા લાવેલા છે, ચોખામાં પ્લાસ્ટિકની માત્રા 2 થી 3 કિલો વધી ગઈ અને આ છેલ્લા 6 મહિનાથી આવા ચોખા મળે છે. તેમાંથી પ્લાસ્ટિક થોડા માત્રામાં મળતું, આ 2 મહિનામાંથી પ્લાસ્ટિકની માત્રા વધી ગઈ છે. એના માટે 3 કિલો ચોખા નીકળે છે. આ 10 કિલોના જોથામાં 3 કિલો પ્લાસ્ટિકના ચોખા નીકળેલા છે. ઘરાકે મને એવું કીધું હતું કે આ ચોખા ખરાબ આવે છે, આમાં
કે પ્લાસ્ટિક છે એમ મેં પછી એ લઈને ઉપર ફરિયાદ કરી હતી, અરજ કરી હતી કે આ પ્લાસ્ટિક આવે છે આમાં, તો સાહેબ એવું કીધું કે એ ઉપરથી 45 આવે છે, પ્લાસ્ટિક નથી. સરકાર ફોર્ટિફાઈડ રાઈસ જ આપે છે અને છેલ્લા 2 વર્ષથી આ ફોર્ટિફાઈડ રાઈસ આપે છે. એટલે તમે જે કહો છો તો એમાં અમારે જોવું પડે, વિડીયો જોઈને તપાસ તમારા જે છે તપાસ કરવી પડે. બાકી સરકાર ફોર્ટિફાઈડ રાઈસ આપે છે. વિછિયા તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વિછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું હતું. વિછિયા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે, જેમાં ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની 14 અને ભાજપની 4 બેઠક પર જીત થઈ હતી. આજે વિછિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ ગાબુ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત મંજૂર થઈ છે. પહેલા અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે મારા 4 સભ્યો ધાક ધમકી અને 5 થી 10 લાખ સુધીની ઓફર કરીને 4 સભ્યો લઈ ગયા, છતાં એમાં એ સફળ ન થયા. ત્યાર પછી બીજી વખત એને અવિશ્વાસની દરખાસ્ત મૂકવાનો પ્રયત્ન કર્યો. એમાં આશા સંહિતા આવવાના કારણે એને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી. ત્યારે અત્યારે 20 તારીખે ત્રીજી વખત અવિશ્વાસની દરખાસ્ત મૂકી. એ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને મારા બીજા 4 સદસ્યો મારા સાથી હતા એને 5 થી 12 લાખ સુધીની ઓફર કરી અને એ 4 સભ્યોને લઈ ગયા. ત્યારે અત્યારે આ અવિશ્વાસની દરખાસ્ત મારા વિરુદ્ધ પસાર કરી દીધી છે. અમારે આજે એવો કાર્યક્રમ હતો, અમે કુલ 14 સભ્ય કોંગ્રેસ પાર્ટીના હતા અને પ્રમુખ ઉપર એક તરફી વહીવટના કારણે અમે પ્રમુખ ઉપર અવિશ્વાસ કરીને અમે 8 સભ્ય એકી સાથે બીજેપીમાં જોડાણા. જે કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વ નીચે અમારા તાલુકાના વિકાસનું કાર્ય સારું થાય એ માટે અમે બીજેપીમાં જોડાણા અને આજે અમે અવિશ્વાસની દરખાસ્ત સંપૂર્ણપણે આગળ વધ્યા. વિછિયા તાલુકામાં માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના નેતૃત્વ નીચે કે જે વિછિયાના વિકાસની જે અવિરત થઈ રહ્યો છે એમને વિચારસરણી સાથે જોડાવા માટે કોંગ્રેસના 14 સભ્યોમાંથી 8 સભ્યો ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાણા છે અને આગામી દિવસની અંદર આ વિછિયા તાલુકાના લોકોનો જે કંઈ પડતર પ્રશ્નો છે ઝડપથી એનો ઉકેલ આવે એ માટેના પૂરા પ્રયત્નો થશે અને જે કંઈ સભ્યો ભાજપની અંદર જોડાણા છે એમણે આ વિચારસરણી સાથે જોડાયા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કર્યો અને સૌનું સ્વાગત કરીએ છીએ. જામનગર મનપાના અધિકારીની ચેમ્બરમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. લાખોટા તળાવ પાર્ટ 2ના વિકાસ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 30 કરોડના ખર્ચે લાખોટા તળાવ પાર્ટ 2નો વિકાસ પ્રોજેક્ટ કામ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે પ્રોજેક્ટમાં તળાવ 20 ફૂટ જેટલું બુરી દેવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા હતા. તેમજ કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા માંગણી કરવામાં આવી હતી. જામનગર મહાનગર ભાજપ શાસિત મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારનો માજા મૂક્યો એમ આ કામ 1 મહિના પહેલા ચાલુ થયું હતું. જામનગર મહાનગરપાલિકાનું વોકિંગ ઝોન, સાયકલિંગ ઝોન બનાવવા માટે બ્યુટિફિકેશનના નામે આમાં ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે. અમે 1 મહિના પહેલા પણ કમિશનરને, જામનગર વિરોધ પક્ષના નેતા અને અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે અમે કમિશનરને રજૂઆત કરી હતી, લેખિતમાં આપેલું હતું કે આ જે ટેન્ડર પ્રક્રિયા છે એ પ્રમાણે આમાં કોઈ કોન્ટ્રાક્ટર કામ નથી કરતા. એમાં માટી ખોદાણ કરવાનું હતું ને માટી ખોદાણ કરીને એ પારો કરવાનો હતો, એના બદલે બારેથી જે માટી મગાવી અને તળાવ બુરવાનો જે કારસો કરવામાં આવ્યો એ કારસામાં ભ્રષ્ટાચાર આ જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અહીંના અધિકારીઓ પણ ક્યાંક સામેલ હોય તેમ થોડો ઘણો વરસાદ પડતા જ જામનગરમાં જે તળાવમાં જે પાણી આવ્યું અને આ પારો જે કરેલ હતો એ 60 ફૂટ જેટલી એની લંબાઈ હતી, એ માત્ર ને માત્ર 20 ફૂટ રહી. ભાવનગરના વતની અને ભારતીય નેવીમાં ગોવાના મડગામ ખાતે છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા જવાન વીરગતિ પામ્યા છે. ગઈકાલે સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન અકસ્માતમાં જવાનનું નિધન થતાં તેમના પરિવારમાં ભારે શોક ફેલાયો છે. જવાનના પાર્થિવ દેહને રાત્રે હવાઈ માર્ગે ગોવાથી અમદાવાદ અને અમદાવાદથી રોડ માર્ગે ભાવનગર લાવવામાં આવ્યો હતો અને ઇન્ડિયન નેવીના સન્માન સાથે કુંભારવાડા ખાતે દફનવિધિ કરવામાં આવી હતી. માળિયા હાટીના તાલુકો અને શહેર મોટી વસ્તી ધરાવે છે. જો કે માળિયા હાટીના એ સાસણગીરનું પ્રવેશદ્વાર પણ ગણાય છે, પરંતુ માળિયા હાટીના રેલવે સ્ટેશન પર સુવિધાઓનો અભાવ જોવા મળે છે.
જો કે અહીંયા મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર જોવા મળે છે, ત્યારે આધુનિકતા અને સુવિધા સાથે રેલવે સ્ટેશન આપવામાં આવે તેવી રેલવે હિતરક્ષક સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે હજી રેલવે દ્વારા બનાવાયેલ અંડરબ્રિજમાં ભરાયેલ પાણીનો નિકાલ નથી થયો. તેવામાં રેલવે દ્વારા માળિયાહાટીના તાલુકાની સુવિધાસભર રેલવે સ્ટેશન ક્યારે મળે તે કહેવું મુશ્કેલ છે. વહેલી તકે બનાવવામાં આવે જેથી મુસાફરોને તકલીફ ન પડે. માળિયાના રેલવેના અનેક પ્રશ્નો છે. ઓવરબ્રિજ રેલવે સ્ટેશનની અંદર પણ મંજૂર 8 વર્ષ પહેલા સિદ્ધાંતિક સ્વીકાર કરી લીધો, જેની કોઈ કાર્યવાહી થઈ નથી. બીજું વાત કે માળિયા જે રેલવે સ્ટેશન છે, આપણે ચોરવાડ રોડનું બહુ ડેવલપ થયું, કેશોદનું ડેવલપ થયું. માળિયા તાલુકો જુનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો અને તાલુકા પ્લેસનું જે રેલવે સ્ટેશન છે એમાં કોઈ પણ જાતની સુવિધા નથી. અમરેલીમાં રેલવે ટ્રેક પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે. અમરેલીમાં રેલવે ટ્રેક પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલાના રેલવે ફાટક પાસે અકસ્માતની ઘટના ઘટી છે. ગુડ્સ ટ્રેને 4 ગાયોને અડફેટે લીધી હોવાની આ ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટ તરફથી આવતી હતી આ ગુડ્સ ટ્રેન અને અકસ્માત સર્જાયો હતો. પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે. ટ્રેનની સ્પીડ 60 પર હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજુલાના રેલવે ફાટક પાસે અકસ્માતની ઘટના ઘટી હતી. ત્યારે ગુડ્સ ટ્રેને 4 ગાયોને અકસ્માતમાં અડફેટે લીધી હતી. પીપાવાવ પોર્ટ તરફથી ગુડ્સ ટ્રેન આવી રહી હતી અને ગુડ્સ ટ્રેને 4 ગાયોને અડફેટે લીધી હતી. પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મોરબીમાં કોલસાના વેપારીઓને ત્યાં જીએસટીએ દરોડા પાડ્યા છે. મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે. મોરબીમાં કોલસાના 5 વેપારીઓને ત્યાં જીએસટીએ દરોડા પાડ્યા છે. કુલ 2.25 કરોડથી વધુની કરચોરી કચ્છ ડિવિઝને ઝડપી પાડી છે. તો ગઈકાલે મોડી રાત સુધી આ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. તંત્રએ વેરો અને પેનલ્ટી વસૂલાત માટે તજવીજ હાથ ધરી છે. રૂપિયા 2.25 કરોડથી વધુની કરચોરી કચ્છ ડિવિઝને ઝડપી પાડી છે. જૂનાગઢમાં ટીપી સ્કીમ રદ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. ટીપી સ્કીમ રદ થવાને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ઝાંઝડા ગામની ટીપી 5 અને 7 રદ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા આ ટીપી સ્કીમ રદ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઝાંઝડા ગામના ખેડૂતોમાં આ ટીપી સ્કીમ રદ થવાને કારણે આનંદની લાગણી જોવા મળી છે. ફટાકડા ફોડી અને મોઢા મીઠા કરાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય કિસાન સંઘે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ઝાંઝડા ગામની ટીપી 5 અને 7 રદ કરાઈ, જેને લઈને ખેડૂતોમાં આનંદ. મનસુખભાઈ પટોડિયા છેલ્લા 8 મહિનાથી આ જુનાગઢ મહાનગરપાલિકાની જુડા કચેરી સામે ટીપી નંબર 7 અને ટીપી નંબર 5 માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. ભારતીય કિસાન સંઘનું જે રજૂઆતને ધ્યાનમાં રાખી સરકારની અંદર મહત્વપૂર્ણ રજૂઆત કે ભાઈ ખેડૂતોની આજીવિકા જૂટવાઈ જાય, 10 વીઘામાંથી 4 વીઘા જમીન જાય, ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ એ ન લાગે ખેડૂતો ઉપર અને આવા કાળા કાયદા ન હોય એવી રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી અને એને ધ્યાનમાં રાખી
આ રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને ટીપી નંબર 5 અને 7 રદ કરવાનો આદેશ આપ્યો છે, ત્યારે આજે રાજ્ય સરકારનો, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ચંદ્રેશ હેરમા અને સંઘ પરિવારનો આ તકે રાજેશ ચુડાસમા આપણા સાંસદનો પણ હું આભાર માનું છું. ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાવનગરના મહુવામાં તમામ વિદ્યાર્થીએ એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ફોરેસ્ટ બીટગાર્ડ ભરતી 2022ની પરીક્ષા ફેબ્રુઆરી 24માં લેવાઈ હતી અને 2 દિવસ પહેલા પરિણામ જાહેર કરાયું હતું, જેમાં પરીક્ષામાં ખાલી પાસ થયેલ વિદ્યાર્થીના નામ જાહેર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે ભૂતકાળમાં રિઝલ્ટ જાહેર કરવા વિદ્યાર્થી દ્વારા માંગ કરાઈ હતી. અમે ફેબ્રુઆરીમાં ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ, બીટ ગાર્ડની એક્ઝામ આપી હતી. એનું રિઝલ્ટ 2 દિવસ પહેલા જાહેર થયું છે. તેની અંદર કોઈ પણના માર્ક્સ બતાવવા નથી આવ્યા. પ્લસ આમાં CBRTC પ્રમાણે એક્ઝામ લીધી હતી, એની અંદર નોર્મલાઇઝેશન કેવી રીતે થયું એ અમને કોઈને ખ્યાલ નથી. કેટલા માર્ક્સ અપ ગયા છે, કેટલા માર્ક્સ ડાઉન ગયા છે એ કોઈ પણ નથી બતાવ્યું. ખાલી 8 ગણા પાસ થયેલા એ ઉમેદવારોના નામ બતાવ્યા છે. અમારી એટલી રજૂઆત છે ફોરેસ્ટ ગાર્ડના સચિવશ્રીને કે આ માર્ક બતાવવામાં આવે અને સ્પષ્ટ રીતે બધાના PDFમાં માર્ક બતાવવામાં આવે. અમારે ઘણા મિત્રો એવા છે કે જેને 140 માર્ક્સ છે. મારે ખુદને 140 માર્ક્સ છે, તો અમારું નામ કઈ રીતે નથી આવ્યું? મારી કરતાં જેને ઓછા છે 130 માર્ક્સ, એનું નામ આવી ગયેલું છે. તો તમારી માંગ શું છે? તમે આજુબાજુના કેટલા, મહુવા તાલુકાના કેટલા વિદ્યાર્થી છો? અમે ઘણા બધા મિત્રો હશું, લગભગ 50-100 જેટલા મિત્રો હશું જે ફોરેસ્ટની તૈયારી કરે, જેના માર્ક પણ સારા છે. 120, 125, 130, 150 સુધીના માર્ક છે. તો તમે આજે કોઈનું નામ નથી આવ્યું. તમે સરકારને આજે શું માંગ કરી છે? સરકારને માંગ કરી છે કે CBRT પ્રમાણે જે તમે નોર્મલાઇઝેશન કર્યું છે તો કઈ રીતે કર્યું અને બધાના તમામના માર્ક બતાડવામાં આવે. તો સમાચારોની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી લખમા સાથે.